ફક્ત 5 મિનિટમાં તેલ વગર મીઠા ઉપર રોટલી મૂકી મિત્રો આ રીતે મેં શેકી એટલી ટેસ્ટી રેસીપી બનાવી. મારા ઘરમાં તો ખાવા માટે પડાપડી થઈ ગઈ આજે. તો આવી એક નહીં બટ 2 રેસીપી બનાવીશું. ચાલો શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં એક બાઉલ લીધો છે અને ત્યાર પછી આની અંદર પાવ વાટકી જેટલા કેપ્સિકમ, પાવ વાટકી જેટલી કોબીજ, આમાંથી જે પણ શાકભાજી તમને પસંદ ન હોય અથવા તો ઘરમાં ન હોય તો તમે એના વગર પણ તૈયાર કરી શકો છો. હવે પાવ વાટકી જેટલી ડુંગળી અને પાવ વાટકી જેટલું ટામેટું લઈ લઈશું. તમે થોડુંક પ્લસ માઇનસ હોય શાકભાજીમાં વધારે કે ઓછું તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે લઈ લઈશું એક કટર અને કટરની અંદર બધું જ શાકભાજી ઉમેરી અને સારી રીતે આને ક્રશ કરી લેવાનું. એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું. આપણે આ રીતે થોડુંક અધકચરું રહે એ રીતે આને ક્રશ કરીશું. જો આ રીતે અધકચરું હશે જ્યારે મોઢામાં આવશે રેસીપી જ્યારે તમે ખાશો ત્યારે બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. એટલા માટે આપણે આ ટાઈપનું જ રાખીશું. હવે બાઉલની અંદર બધું જ મિક્સર નીકાળી લેવાનું અને ત્યાર પછી ટેસ્ટ એવા મસાલા એડ કરીશું. સૌથી પહેલાં તો આપણે થોડી કોથમીર એડ કરી દઈએ 2 ચમચી જેટલી. હવે 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. અને 5 ચમચી જેટલું મીઠું. બસ ફક્ત અને ફક્ત ઘરમાં રહેલા આ 2 જ મસાલા એડ કરવાના છે. છતાં પણ મિત્રો તમે ધાર્યું નહીં હોય કે આટલી ટેસ્ટી રેસીપી તૈયાર થશે. હવે ટોમેટો કેચઅપ એડ કરીશું. 3 થી 4 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી મિક્સ કરી લઈશું. અને હા, જો તમારે વધારે ટેસ્ટી બનાવવું હોય તો મેગીનો મસાલો અથવા તો પાવભાજીનો મસાલો પણ આની અંદર એડ કરી શકાય છે. અને એ ન હોય તો કિચન કિંગ મસાલો પણ એડ કરી શકાય. તો ટેસ્ટી મિક્સર તૈયાર છે. હવે આપણે લઈ લઈશું એક રોટલી. શરૂઆતમાં મિત્રો જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ રાખીશું. હાથ ઉપર રાખવાથી થોડીક તવી ગરમ થાય ત્યારે તમારે રોટલી મૂકી દેવાની. આ રીતે થોડીક ગરમ લાગે તમને હાથ વડે તમે ટચ કરી શકો ત્યાં સુધી, ત્યાર પછી તમારે આને ટર્ન કરી લેવાની. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું અને ભાખરી દબાવવાનું જે સાધન આવે છે એની મદદથી આને સારી રીતે પ્રેસ કરવાનું કે જેથી સરસ મજાની જે રોટલી છે એકદમ ક્રિસ્પી બની જાય. જો તમે તેલવાળું ખાતા હોય તો તમે રોટલી ડાયરેક્ટ તળી પણ શકો છો, બટ આપણે તળવાની નથી, હેલ્ધી બનાવીએ છીએ તેલ વગર. એટલા માટે મેં શું કર્યું, આ રીતે રોટલીને શેકી દીધી. થોડીવાર માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની, થોડીવાર માટે ધીમી કરવાની. એમ કરતાં કરતાં રોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને શેકી દેવાની. બહુ ફાસ્ટ ફ્લેમ ઉપર નહીં શેકતા. 15 સેકન્ડ માટે ફાસ્ટ રાખવાની, 15 સેકન્ડ માટે ધીમી કરી દેવાની. આમ કરવાથી ઝડપથી શેકાઈ પણ જશે, એકદમ કડક પણ થઈ જશે. તો થઈ ગઈ છે સરસ મજાની એકદમ ક્રિસ્પી રોટલી તૈયાર. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો અહીંયા ઉપયોગ કરી શકો છો. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું અને ત્યાર પછી જે મીઠું છે આ રીતે એડ કરી દઈશું. તો અત્યારે હું 2 થી 3 કણચી ભરીને મીઠું એડ કરું છું. બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી, આટલું ઇનફ છે. એકાદ મિનિટ માટે જ ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો તરત જ ધીમી કરી દેવાની, નહીં તો જે કડાઈ છે વધારે પડતી ગરમ થઈ જશે. એટલા માટે હવે આપણે કોઈ પણ આ ટાઈપનું સ્ટેન્ડ મૂકી દઈશું. જો સ્ટેન્ડ ન હોય તો તમે વાટકીને ઊંધી પણ આની અંદર મૂકી શકો છો. હવે તેના ઉપર કાણાવાળી ડીશ મૂકીશું. જો કાણાવાળી ડીશ ન હોય તો નોર્મલ ડીશનો પણ અહીંયા તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી રોટલી મૂકીને થોડોક ટોમેટો કેચઅપ આ રીતે એડ કરી અને આને લગાવી દેવાનો. તો 1 થી 1.5 ચમચી ભરીને મેં ટોમેટો કેચઅપ લીધો છે. આ રીતે બધી જ જગ્યાએ લગાવી લઈશું. બાળકોને તો મિત્રો મોજ પડી જશે આ રેસીપી ખાવાની. મારે બેબીને તો ખાવાની મોજ પડી ગઈ ખરેખર આજે. જે સ્ટફિંગ છે એને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ રીતે સ્ટફિંગ મૂકી દેવાનું છે. બધી જ જગ્યાએ એક સરખું આપણે સ્ટફિંગને પાથરી દઈશું. લગભગ 3 થી 4 ચમચી જેટલું મેં સ્ટફિંગ આ રીતે પાથરી દીધું. અને હા ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને થોડી પણ પસંદ આવી રહી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આ રીતે થોડુંક ચીઝ છીણી લઈશું. ચીઝની જગ્યાએ તમે પનીરનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. તો સારા એવા પ્રમાણમાં અત્યારે મેં ચીઝને છીણી લીધું છે. ઉપરથી થોડાક ચીની ફ્લેક્સ એડ કરીશું. ચીની ફ્લેક્સ વગર પણ તમે તૈયાર કરી શકો છો, બટ આનાથી ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે. અને થોડોક ટોમેટો કેચઅપ આ રીતે પાથરી દઈશું કે જેથી આ લુકમાં બહુ જ સરસ લાગે. 1.5 ચમચી જેટલી કોથમીરીને પણ આપણે આ રીતે પાથરી દઈશું કે જેથી આ વધારે લુકમાં સારું લાગે. હવે ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે આને કૂક કરવાનું છે 3 થી 4 મિનિટ માટે. ચાલો એ કૂક થાય ત્યાં સુધી તમને સરસ મજાની બીજી રેસીપી બતાવી દો. અને ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે મારા ઘરમાં અવારનવાર તૈયાર થાય છે કેમ કે બધાને બહુ જ પસંદ આવે છે આ રેસીપી. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવાની. થોડીક તવી ગરમ થાય ત્યારે રોટલી મૂકી એક સાઈડથી આને ટર્ન કરી લેવાની. થોડીક ગરમ થાય ત્યાર પછી હવે થોડુંક તેલ લગાવી લઈશું. આ જે રેસીપી છે થોડીક તેલવાળી બનશે, બહુ વધારે નહીં. ફક્ત અને ફક્ત 1.5 ચમચી જેટલું અહીંયા મેં તેલ એડ કર્યું છે. હવે ટોમેટો કેચઅપ આ રીતે થોડુંક લગાવી દઈશું. 1 થી 1.5 ચમચી જેટલો બધી જગ્યાએ મેં એક સરખી રીતે પાથરી દીધો છે.
હવે જે સ્ટફિંગ છે એને બધી જગ્યાએ નથી મૂકવાનું, ફક્ત અને ફક્ત આપણે આ રીતે વચ્ચે મૂકી દઈશું. તો 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દઈશું. બહુ વધારે નહીં મૂકતા, નહીં તો ખાવાની મજા નહીં આવે. એટલા માટે આપણે ઓછું એડ કરીશું અને સારા એવા પ્રમાણમાં ચીઝને છીણી લઈશું. જે ગેસની ફ્લેમ છે એ તમારે ધીમી જ રાખવાની. અને ત્યાર પછી ચીઝ મિત્રો છીણી લીધું છે. હવે બંને સાઈડથી તાવેતાની મદદથી આપણે આ રીતે આને વાળી લઈશું. હવે તેલ લગાવવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. હવે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને સારી રીતે શેકી લેવાની. તમે આને રોટલીની ફ્રેન્કી પણ કહી શકો છો. ખરેખર બહુ જ સુપર લાજવાબ આનો ટેસ્ટ લાગતો હોય છે. તો બંને સાઈડથી મિત્રો મેં આને સારી રીતે કૂક કરી લીધી છે. ક્રિસ્પી પણ સરસ મજાની આ થઈ ગઈ છે. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચીઝ પણ થોડું મેલ્ટ થવા લાગ્યું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું, કેમ કે અત્યારે મેં ફક્ત ને ફક્ત એક જ રોટલીથી આ રેસીપી તૈયાર કરી છે. જો બાકીની રોટલીઓ તમારે આ રીતે તૈયાર કરવાની હોય તો ગેસ તમારે ચાલુ રાખવાનો. અંદર ભરાયેલી વરાળથી જ આ તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે આને કટ કરી લઈએ. વાહ મિત્રો, ઉપરનું જે પડે છે ખરેખર સરસ મજાનું એકદમ ક્રિસ્પી થયું છે અને અંદરથી આ સોફ્ટ લાગશે. લાસ્ટમાં હું તમને ટેસ્ટ કરી સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. વાવ, સુપર્બ દેખાય છે મિત્રો. આ મારા મોઢામાં તો પાણી આવી ગયું, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે આને જોઈને. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. અને ઘણા લોકો શું કરે છે કે આ રીતે પિઝા હોય અથવા કોઈ પણ રેસીપી હોય એને ચપ્પાની મદદથી કટ કરે છે. બટ જો તમે તાવેતાની મદદથી કટ કરશો તો એકદમ પરફેક્ટ રીતે કટ થશે અને કટ કરવામાં આસાની પણ રહેશે. તો સરસ મજાના તેલ વગરના રોટલી પિઝા તૈયાર છે. ચાલો ટેસ્ટ કરી લો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાજવાબ લાગે છે. ચાલો બીજી રેસીપી પણ હું ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે આ રેસીપી કેવી બને છે. વાવ, સુપર્બ લાગે છે. એકવાર ચોક્કસથી બનાવો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.